નમસ્કાર ઉમેદવાર મિત્રો, સ્વાગત છે ફરી આપણી ચેનલ માનવ જ્ઞાન એકેડમીમાં। મિત્રો, વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક પીએમએલ ક્યાં સુધીમાં જાહેર થઈ શકે છે? જગ્યાઓમાં વધારો કેટલો જોવા મળી શકે છે? સાથે સાથે મિત્રો, મહત્વની જે અપડેટ છે મિત્રો, આચારસંહિતા, કારણ કે 1 મહિનામાં જે પૂર્ણ થશે ભરતી એ 2 મહિના સમય લેશે કે નહીં મિત્રો, સંપૂર્ણ વિગતવાર માહિતી આપવાનો છું। વિડીયો અંત સુધી નિહાળજો। નવા ન્યૂઝ મળ્યા છે, લેટેસ્ટ અપડેટ શું છે, ફરી શું ચેન્જીસ જોવા મળી શકે છે, નિયામક દ્વારા પણ મહત્વની અપડેટ આપવામાં આવી છે। મિત્રો, આજ રોજની મહત્વની અપડેટ છે, ખાસ વિડીયો અંત સુધી નિહાળજો। નવા છો ચેનલ ઉપર, ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો, તમારા મિત્ર વર્તુળ સર્કલમાં જરૂરથી શેર કરજો। તો આજે રોજની શું અપડેટ છે થોડી વિગતવાર ચર્ચા કરીએ। મિત્રો, સૌથી પહેલાં આપણે આચારસંહિતાને કારણે જગ્યા વધારો થશે કે એના ઉપર વાત કરીએ। પીએમએલ જાહેર ક્યાં સુધીમાં થઈ શકે છે એના ઉપર વાત કરીએ। મિત્રો, મેન ટોપિક છે અહીંયા વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક। મિત્રો, આપણને ખબર છે કે શિક્ષણ સહાયક છે મિત્રો, જે શિક્ષણ સહાયક એની ભરતી છે મિત્રો, પહેલી જે પ્રોસેસ છે કરવામાં આવી છે। તો એ શિક્ષણ સહાયકમાં શું અપડેટ છે અત્યારે નવા? મિત્રો, શિક્ષણ સહાયકના અપડેટ એ છે કે 30 જાન્યુઆરી સુધીમાં તમારું જે પીએમએલ છે એ આવી શકે છે। મિત્રો, એવું સૂત્રોના જણાવ્યા પ્રમાણે માહિતી મળી છે, 100% કન્ફર્મ નથી કર્યું, એ પણ ખાસ નોંધ લેવી। તો કે 30 જાન્યુઆરીના આજુબાજુ તમારું 30 કે 31 જાન્યુઆરીના આજુબાજુ તમારું મેરિટ છે જાહેર થઈ શકે છે। મિત્રો, જો 5 દિવસ નું મેરિટ જો 30 તારીખ આપવામાં આવી છે અને 5 દિવસ લેટ પડે છે તો સમજવાનું મિત્રો થોડો ટાઈમ પણ લઈ શકશે। મિત્રો, શિક્ષણ સહાયકનું જ્યારે પીએમએલ આવશે એના પછી વિદ્યા સહાયકની પ્રોસેસ કરવામાં આવશે। હવે મિત્રો, એક ચૂંટણી પંચનો મહત્વનો એક ક્લિપ આપણને મળી છે, એનો આના પછી વિડીયો લઈને આવીશું। ચૂંટણી પંચ દ્વારા પણ મહત્વની અપડેટ આપી છે શિક્ષણ સહાયક ભરતી અને વિદ્યા સહાયક ભરતી બાબતે। શું ભરતી છે શરૂ રહેશે કે શું અટકાવવામાં આવી છે એના ઉપર પણ ખાસ અપડેટ આપવામાં આવી છે। તો પહેલાં શિક્ષણ સહાયકનું પીએમએલ આવશે, જે ફાઇનલ અને પીએમએલ બંને આવશે। મિત્રો, પહેલું પીએમએલ આવશે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, પછી આવશે તમારું વિદ્યા સહાયકનું તમામ। હવે શિક્ષણ સહાયકની વાત કરીએ મિત્રો, તો શિક્ષણ સહાયકમાં આપણને ખબર છે કે જે લાંબા સમયથી પીએમએલની ઉમેદવારો રાહ જોઈને બેઠા છે, ત્યારે મિત્રો ઉમેદવારોના મનમાં પણ એક સવાલ હોય છે કે શું જગ્યાઓ વધારો થશે, એજ લિમિટમાં વધારો થશે? સાથે સાથે જો શિક્ષણ મંત્રી કહીને ગયા છે કે 1 મહિનાની અંદર પૂર્ણ થશે તો એ શક્ય છે। બાકી મિત્રો, આજના અપડેટ જે મળ્યા છે 30 જાન્યુઆરીના છે કે 30 જાન્યુઆરીની આજુબાજુ તમારું જે છે એ પીએમએલ જાહેર કરી દેવામાં આવશે। એના પર બીજો પણ એક વિડીયો મૂકેલો છે, યુવરાજસિંહ જાડેજાનું મહત્વનું નિવેદન, એમને પણ એક તારીખ આપી છે, એ પણ ખાસ નિહાળજો। હવે વાત કરીએ મિત્રો, જે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકનો મુદ્દો પૂરો થયો, આના પછી વાત કરીએ મિત્રો તો કે પીએમએલ ક્યાં સુધીમાં જાહેર થઈ શકે છે એના ઉપર આપણે વાત કરીએ। મિત્રો, વિદ્યા સહાયકની વાત નથી કરતા, વિદ્યા સહાયકનું, પરંતુ આપણે વાત કરી રહ્યા છીએ શિક્ષણ સહાયકની, કેમ કે પહેલું આવશે એ છે શિક્ષણ સહાયક। તો શિક્ષણ સહાયકનું મિત્રો 30 કે 31 જાન્યુઆરીના રોજ તમારું છે એ જાહેર તમને મળી રહ્યું છે। બાકી મિત્રો, જે પીએમએલ છે એ તમારું ચોક્કસ તમારું જાહેર થશે, પરંતુ મિત્રો ઘણા ઉમેદવારોના મનમાં સવાલ હોય છે કે જે આચારસંહિતા લાગુ પડી છે, આચારસંહિતા, તો એ આચારસંહિતાના કારણે શું પીએમએલ નહીં આવે? મિત્રો, ચોખવટ કરવામાં એ આવી છે કે આચારસંહિતા છે એ રનિંગ ભરતીઓ છે એમાં નહીં કઈ આચારસંહિતા લાગે, એટલે મિત્રો પ્રોસેસ છે આની ડેફિનેટલી ચાલુ જોવા મળી રહી છે। બાકી મિત્રો, બીજી મહત્વની અપડેટ આપું મિત્રો, તો ખાસ પીએમએલ જાહેર થશે, જગ્યા વધારો કરવો એ માટે ઉમેદવારો ફરી ગાંધીનગરમાં ગયેલા હતા। તો મિત્રો, જગ્યા વધારો થશે કે નહીં? મિત્રો, જગ્યા વધારો થશે, એની 5% આપણને વધારો થાય એવું જોવા મળી રહ્યું છે। બાકી મિત્રો 95% આપણને જગ્યા વધારો થાય એવી શક્યતા જોવા નથી મળી। જગ્યા વધારો થશે તો 500 જેવો કે ઓછો જોવા મળી શકે છે, એનાથી વધુ જોવા ના મળે મિત્રો। ઓછો પણ 200 પણ જોવા મળી શકે છે, પરંતુ જગ્યા વધારો થાય તો મિત્રો સારું કહેવાય, કેમ કે ઉમેદવારો જે વ્યર્થા છે એ ખૂબ તેમને ગાંધીનગર જઈ વ્યક્ત કરી હતી કે ભાઈ ઉમેદવારો વધુ છે, જ્યારે એ પ્રમાણે જગ્યાઓ અને ભરતી છે ઓછી કરવામાં આવી છે। તો જગ્યા વધારો મિત્રો ઓછી આપણને જોવા મળી છે, કેમ કે પીએમએલ જાહેર થયા પછી જગ્યા વધારો થઈ શકે
નહીં, કેમ કે PML હવે ટૂંક સમયમાં આવી શકે છે. એનું જે સંપૂર્ણ પ્રોસેસ છે એ શિક્ષણ વિભાગે પૂર્ણ કરી દીધું છે. તો જગ્યા વધારો કેવી રીતે જોવા મળે એ પણ એક મોટો પ્રશ્ન છે. હવે આના પછી વાત કરીએ મિત્રો આચારસંહિતાની, તો કે આચારસંહિતાના કારણે ભરતી 1 મહિના પૂર્ણ થશે કે નહીં. મિત્રો આ એક મોટો પ્રશ્ન છે. તો કે આચારસંહિતા છે મિત્રો, એ આપણને ખબર છે કે જે નવી ભરતીઓ છે અત્યારે રદ કરવામાં આવી છે. નવી ભરતીઓ અત્યારે ચાલુ નહીં હોય. અને જે રનિંગ છે, જે રનિંગ ભરતીઓ ચાલુ છે મિત્રો, તો એ રનિંગ ભરતીઓ અત્યારે કન્ટિન્યુ ચાલુ રહેશે. તો એ કન્ટિન્યુ ચાલુ ભરતી છે મિત્રો, એમાં પ્રોસેસ છે એ બંધ કરવામાં નથી આવતી. તો આચારસંહિતાના કારણે મિત્રો 1 મહિનામાં પૂર્ણ થઈ શકે નહીં. મિત્રો આપણને 30 કે 31 તારીખ આપવામાં આવી છે. તો એ 30 કે 31 તારીખમાં જો આવે છે તો ઠીક છે, નહીંતર મિત્રો 2 મહિના પણ લાગી શકે છે. કેમ કે એક દિશામાં મિત્રો અધિવેશન જે એક શાળા હતી, એ શાળાનું આપણે નામ ખબર નહીં, પણ એ શાળામાં અધિવેશન યોજાયું હતું, જેમાં નિયામક દ્વારા અપડેટ આપવામાં આવી છે કે 1 થી 12 સુધીની સંપૂર્ણ પ્રોસેસ 2 મહિનાની અંદર પૂર્ણ કરવામાં આવશે. તો મિત્રો એ ધ્યાનમાં લઈ આપણે એક ન્યૂઝ છે એ મળ્યા છે, જેમાં ચૂંટણી પંચે પણ મહત્વની અપડેટ આપી છે. ખાસ અગાઉ અપડેટ મૂકવાના છો જાણવા ખાસ મિત્રો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. અને આચારસંહિતાના કારણે આ ભરતીમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન છે આપણને જોવા નહીં મળે. આ ભરતી સંપૂર્ણ રીતે જો 30-31 તારીખના રોજ જો PML આવી શકે છે તો સમજો કે તમારું વિદ્યા સહાયકનું પણ પ્રોપરલી એનું જે શિડ્યુલ પ્રમાણે છે તમને જોવા મળી જશે. બાકી મિત્રો આચારસંહિતા આપણને કંઈ લાગુ પડવાની નથી. પહેલો પણ આપણે વિડીયો મૂક્યો હતો અને અત્યારે પણ કહી રહ્યા છીએ કે આચારસંહિતાને કારણે આ ભરતી શિક્ષણ સહાયક અથવા વિદ્યા સહાયકની અથવા શિક્ષણ વિભાગની જે ભરતી છે મિત્રો, જે ટેટની તમામ છે, હાયર સેકન્ડરી 1 થી 6 ની હોય, 6 થી 8 ની હોય કે 9 થી 12 ની હોય, તમામ સેકન્ડરી, હાયર સેકન્ડરી, HSની કે ટેટ 1, 2 ની તમામ પ્રોસેસ છે એ કન્ટિન્યુ ચાલુ રહેશે. કેમ કે પ્રોસેસ છે એ મિત્રો કન્ટિન્યુ ચાલુ હતી, જેના કારણથી આચારસંહિતા લાગુ નહીં પડે. તો અત્યારના મિત્રો જગ્યા વધારવા માટે પણ આ મહત્વની અપડેટ હતી મિત્રો. જો PML આવી જાય છે તો જગ્યા વધારો આપણને જોવા નહીં મળે. જ્યારે PML જાહેર 30-31 રોજ થઈ શકે છે એવું મિત્રો 100% કન્ફર્મ નથી, પરંતુ મળતી માહિતી પ્રમાણે અહીંયા આપણને અપડેટ જોવા મળી રહી છે. સાથે મિત્રો શિક્ષણ સહાયકની, વિદ્યા સહાયકની તમામ પ્રોસેસ છે પૂર્ણ કરવામાં આવશે. બાકી મિત્રો અત્યારના રોજ આ અપડેટ હતી. ખાસ મિત્રો નવા ન્યૂઝ જે લેટેસ્ટ અપડેટ અત્યારના આ મળ્યા છે, 30-31 સુધી આપણે રાહ જોઈએ અગાઉ શું આવે છે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક PML મુદ્દે અપડેટ. સાથે સાથે મિત્રો ખાસ અપડેટ એ છે કે ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જે ઉમેદવારો જોઈન નથી કર્યા, જે ઉમેદવારો ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યા, તો એ જરૂરથી જોઈન કરી નાખજો. વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે મિત્રો. ખાસ તે અપડેટ તમને નવી આપવામાં આવી જશે. તો અત્યાર સુધીમાં મિત્રો આ અપડેટ મળી છે. નવી અપડેટ ખાસ મિત્રો ટૂંક સમયમાં તમને જાહેર કરવામાં આવશે. તો PML આવે છે કે નહીં મિત્રો, એની ખાસ અપડેટ જાણવા ખાસ મિત્રો બેલ આઇકન પ્રેસ કરજો, જેથી નોટિફિકેશનની અપડેટ મળતી રહે. જય હિન્દ, જય ભારત.